રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જ મુકાબલો થયો હતો, ત્યારે કુલ 50.19% મતદાન નોંધાયું છે. ગત ચૂંટણીમાં કુલ મતદાન 44.84% થયું હતું, ત્યારે આ ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં થયેલ વધુ મતદાન કોને ફાયદો કરાવશે તે તો પરિણામ પછી જ સામે આવશે. રાણાવાવ નગરપાલિકા વિસ્તારના 7 વોર્ડમાં 28 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે ભાજપ અને સમાજવાદી પાર્ટીએ 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. રાણાવાવ નગરપાલિકામાં 17,894 પુરુષો અને 17,073 સ્ત્રીઓ તથા 3 અન્ય મળી 34,970 કુલ મતદારો છે, જેમાં 9,448 પુરુષોએ મતદાન કરતા પુરુષોનું મતદાન 52.80% નોંધાયું છે, જ્યારે 8,105 સ્ત્રીઓએ મતદાન કરતા સ્ત્રીઓનું મતદાન 47.46% નોંધાયું છે, જ્યારે કુલ 34,970 મતદારોમાંથી 17,553 મતદારોએ મતદાન કરતા 50.19% મતદાન નોંધાયું છે. કુલ 41 મતદાન મથક ખાતે મતદાન કરવામાં આવ્યું હતું, જે તમામ અતિ સંવેદનશીલ મતદાન મથક જાહેર કરાયા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતું. મતદારોએ સવારથી જ મતદાન માટે કતાર લગાવી હતી અને ખાસો ઉત્સાહ નજરે ચડતો હતો. કેટલાક દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોએ મતદાન કરી લોકશાહી જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી માટે 230 કર્મચારીઓનો સ્ટાફ રોકાયો હતો, જ્યારે મતદાન માટે 48 ઈવીએમનો ઉપયોગ કરાયો હતો, જેમાં 4 સ્થળોએ બીયુ ખરાબ થતાં બદલવા પડ્યા હતા. એકંદરે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. મતગણતરી આગામી 18 ફેબ્રુઆરીના સરકારી વિનયન કોલેજ ખાતે યોજાશે. ગત ચૂંટણીની વાત કરીએ તો 2018માં રાણાવાવના 7 વોર્ડમાં 15,920 પુરુષ અને 14,213 સ્ત્રી મતદાર મળી કુલ 30,133 મતદારોમાંથી 7,670 પુરુષ અને 5,843 સ્ત્રી મતદારો મળી કુલ 13,513 મતદારોએ મતદાન કરતા 44.84% મતદાન નોંધાયું હતું, જ્યારે આ વખતે 5.35% વધુ મતદાન થતાં તેનો ફાયદો ભાજપને મળે છે કે સમાજવાદી પાર્ટીને તે તો મતગણતરી બાદ જ સામે આવશે. ધારાસભ્ય કાંધલ જાડેજા અગાઉ એનસીપીમાંથી 2 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આથી તેના માર્ગદર્શન હેઠળ રાણાવાવ નગરપાલિકામાં પણ છેલ્લી 2 ટર્મથી એનસીપીનું શાસન હતું. ગત ચૂંટણીમાં એનસીપીએ 18 બેઠક મેળવી હતી, તેમજ ભાજપે 10 બેઠક મેળવી હતી. નગરપાલિકા સભ્યો તેમજ પ્રમુખની ટર્મની સમય મર્યાદા વર્ષ 2021-22માં પૂર્ણ થતાં વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ હવે તેના માર્ગદર્શન હેઠળ જ સપાના તમામ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને આ વખતે કોંગ્રેસના કે અપક્ષ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી સમાજવાદી પાર્ટીની ભાજપ સાથે સીધી જ ટક્કર હતી, જેથી આ ચૂંટણી રસપ્રદ બની હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. બેન, તમારું નામ શું છે? માલીબેન. તમે મતદાન કર્યું, કયા મુદ્દે મતદાન કર્યું? મતદાન કામગીરીને આ રોડ, પાણી, લાઇટું જે ગામનો વિકાસ કરે એ મુદ્દો. તમે કેવો પક્ષ ઈચ્છો છો? પક્ષ તો જે કામ કરે એ પક્ષને ઈચ્છવાનો હોય ને. લોકોને શું કહેશો તમે મતદાન વિશે? મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણો અધિકાર છે. આપણે એક મોકો મળે તો એ મોકો ન જવા દેવો જોઈએ. કિમજી સિંગાડિયા છે. હું વોર્ડ નંબર 4ની સભ્ય છું ને હું આટલા 15 વર્ષથી આ ચૂંટણી લડું છું ને અમારે બધાનો સાથ સહકાર સારો છે ને બધાનો આભાર માનું. તમે કયા પક્ષમાંથી બેન ચૂંટણી લડો છો? ભાજપમાંથી. ભારતીય જનતા પાર્ટીમાંથી લડો છો? ભાજપમાંથી. કેટલી ટર્મ થયા તમે ચૂંટણી લડો છો? 3 ચોથી ટીપ. ચોથી ટર્મ થયા છે. કદાચ ને આવનારા દિવસોની અંદરમાં તમારી બોડી આવશે તો તમે શું કામ કરશો રાણાવા માટે? સરસનું બનાવશું રાણાવામાં, બધું કામ કરશું અમે. હું બાબુભાઈ જંજાભાઈ ગોઢાણીયા. મેં સમાજવાદી પાર્ટીમાંથી 4 નંબરમાંથી ઉમેદવારી નોંધાવી છે. અહીંયા શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે. બાકી તો અહીંયા
પોલીસ સ્ટાફ છે, મામલતદાર સ્ટાફ છે, બધા સ્ટાફ સારી રીતે ઓલું કરે છે ને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય છે. અમને બધાનો સપોર્ટ મળ્યો ને સારામાં સારી શાંતિ રીતે મતદાન થાય એવી અમારી બધાની ઓલી છે. બાકી તો અમારી બહુમતી આવવાની જ છે.